નમસ્કાર, જય શ્રી રામ, વંદે ગૌમાત્રમ। આપ જોઈ રહ્યા છો સનાતન વોઇસની ઐતિહાસિક ચેનલ અને હું છું આપની સાથે જયસુખભાઈ નિમાવત। રામાયણનું 8મું પુષ્પ ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં સમર્પિત કરવા જઈ રહ્યો છું। 8મા પુષ્પની અંદર મારે વાત કરવી છે ભગવાન રામચંદ્ર, ભગવાન લક્ષ્મણ, ભગવાન ભરત, ભગવાન શત્રુઘ્ન ભગવાનના જન્મ સમયની। તો જન્મ સમયે ગ્રહોની સ્થિતિ શું હતી, જન્મ સમયે કયા નક્ષત્રો હતા, તો રામાયણના સંપૂર્ણ આધાર સહિત આપની સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું। મહારાજ દશરથે પુત્રકામેષ્ટિ યજ્ઞ ચૈત્ર મહિનામાં પૂર્ણ કર્યો અને ફરી પાછી 6 ઋતુ વીતી ગયા પછી ચૈત્ર મહિનો આવ્યો ત્યારે ચૈત્ર શુક્લ નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીતે હરિપ્રીતા। ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિ આવી, અભિજીત મુહૂર્ત હતું, પુનર્વસુ નક્ષત્ર હતું, કર્ક લગ્ન હતું। કર્ક લગ્નની અંદર બૃહસ્પતિ અને ચંદ્રદેવ બિરાજમાન હતા। સૂર્ય, મંગલ, શનિ, ગુરુ અને શુક્ર પોતપોતાના 5 સ્થાનની અંદર 5 ગ્રહો ઉચ્ચ સ્થાનમાં બિરાજમાન હતા। એ વખતે જો આનંદ સિંધુ સુખ રાશિ શિખર તે ત્રૈલોક્ય સુપાશીસો સુખધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામ, આખા જગતને વિશ્રામ આપવા વાળા રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય થયું। કૈકેયી માતાએ પણ ભગવાન વિષ્ણુના ચતુર્થાંશથી એટલે કે ચોથા અંશથી એક બાળકને જન્મ આપ્યો જેનું નામ ભરતજી। પુષ્ય નક્ષત્ર હતું અને મીન લગ્ન ત્યારે ઉદિત હતું અને માં કૈકેયીએ ભરતજીને જન્મ આપ્યો। ત્યારબાદ સુમિત્રા માતાજીએ 2 જુડવા પુત્રને જન્મ આપ્યો ત્યારે કર્ક લગ્ન હતું અને આશ્લેષા નક્ષત્ર હતું। તો ભગવાન રામના જન્મ વખતે પણ કર્ક લગ્ન હતું અને શત્રુઘ્ન મહારાજને લક્ષ્મણજીના જન્મ સમયે પણ કર્ક લગ્ન હતું। ભગવાન રામના જન્મ સમયે કર્ક લગ્નની અંદર પ્રથમ સ્થાનમાં જ લગ્ન સ્થાન એટલે કે પ્રથમ સ્થાનમાં જ બૃહસ્પતિ અને ચંદ્રદેવ બિરાજમાન હતા। જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર અથવા બૃહસ્પતિ હોય એ કુંડલીના 1 લાખ દોષનું બૃહસ્પતિ અથવા ચંદ્રદેવ હરણ કરે। તો અહીં ભગવાન રામની કુંડલીમાં ચંદ્ર અને બૃહસ્પતિ એક સાથે પ્રથમ સ્થાનમાં બિરાજમાન હતા। વિવાહકાલીન કુંડલીમાં જો ચંદ્ર અને બૃહસ્પતિ એક સાથે હોય તો એક પ્રકારનો સંગ્રહ દોષ નિર્માણ કરે, જે દોષ ત્યાજ્ય છે, પરંતુ જન્મ કુંડલીની અંદર ચંદ્ર અને બૃહસ્પતિ એક મોટામાં મોટો રાજયોગ નિર્માણ કરે। પુનર્વસુ નક્ષત્રમાં જેનો જન્મ થાય તે વ્યક્તિ સત્ય પ્રતિજ્ઞ હોય છે, ન્યાયપ્રિય હોય છે, કારણ કે પુનર્વસુ નક્ષત્ર દેવગુરુ બૃહસ્પતિનું છે અને પુનર્વસુ નક્ષત્રના દેવી છે અદિતિ માતા। તો ભગવાન રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં થયો છે। પુનર્વસુ નક્ષત્રનો અર્થ થાય ઈ છે પુનર્વસવાટ યા તો પુનઃ પ્રાપ્તિ। તો ફરી તમને ધન, યશ, કીર્તિ, માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય એવા નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો છે। ચારેય રાજકુમારોનો જન્મ થયા પછી જ્યારે 13મા દિવસ આવ્યો ત્યારે 13મા દિવસે ભગવાને દશરથ મહારાજે વશિષ્ઠ બાપજીને કહ્યું કે તમે 4 પુત્રના નામકરણ સંસ્કાર કરો। અહીં આપણે હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર છે। 16 સંસ્કારમાં જ્યારે જે સંસ્કાર કરવાનો હોય તેની પહેલા નાંદી મુખ શ્રાદ્ધ કરવાનું વિધાન છે। નાંદી મુખ શ્રાદ્ધ છે તે અભ્યુદય માટે છે અને કોઈ વિઘ્ન બાધા ઉપસ્થિત ન થાય એટલા માટે નાંદી મુખ શ્રાદ્ધ દરેક કર્મની પહેલા કરવું જરૂરી બને। મેં પહેલા પણ એક વિડીયોની અંદર બતાવ્યું હતું કે શત્રુઘ્ન મહારાજ જ્યારે લવણાસુરને મારવા જતા હતા
ત્યારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં માતા સીતાએ લવકુશને જન્મ આપ્યો ત્યારે માતાના આશીર્વાદ લેવા ગયા ત્યારે ખબર પડી કે અહીં સીતાજીએ 2 સંતાનોને જન્મ આપ્યો છે. તો વાલ્મીકી ઋષિના કહેવાથી ત્યાં નાંદીમુખ શ્રાદ્ધ શત્રુઘ્ન મહારાજે કર્યું અને નાંદીમુખ શ્રાદ્ધ કર્યા પછી વાલ્મીકી ઋષિએ નામકરણ સંસ્કાર પૂર્ણ કર્યું. તો અહીં પણ નામકરણ સંસ્કાર થાય છે. તો નામકરણ સંસ્કાર વખતે જે રામાયણમાં લખ્યું છે એ બતાવું અને રામાયણ તિલક નામના ગ્રંથમાં જે લખ્યું છે એ પણ બતાવું. તો રામાયણમાં લખ્યું છે અતિથ્યેકાદશમ તુ નામ કર્મ તથા કરો જ્યેષ્ઠમ રામમ મહાત્માનમ ભરતમ કૈકેયી સુતમ સૌમિત્રીમ લક્ષ્મણમ ઇતિ શત્રુઘ્નમ મમ પરમ તથા વશિષ્ઠમ પરમ પ્રીતો નામાની કુરુતે સદા. તો અહીં અતિથ્યેકાદશમ તુ નામ કર્મ તથા કરોતિ, અહીં એકાદશ એટલે કે 11 દિવસ એવું લખાયેલું છે, પરંતુ રામાયણ તિલક નામના ગ્રંથની અંદર જે લખ્યું છે એ પણ આપની સમક્ષ મૂકી દઉં છું. તો રામાયણ તિલક નામના ગ્રંથમાં જે લખ્યું છે ક્ષત્રિયસ્ય દ્વાદશા સૂતકમ, એટલે કે ક્ષત્રિયોને 12 દિવસનું સૂતક લાગે ત્યારે એ વખતે ત્રિવર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રિવર્ણ જે 3 વર્ણ છે એ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરતા હતા. તો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરતા હોય એ તમામ લોકોને 12 દિવસનું સૂતક લાગે. તો 13મા દિવસે અહીં નામકરણ સંસ્કાર થયા છે એવું બતાવ્યું છે. ક્ષત્રિયસ્ય દ્વાદશા સૂતકમ એટલે ક્ષત્રિયોને 12 દિવસનું સૂતક લાગે છે એ સ્મૃતિ વાક્યથી વિરોધ થશે. તેથી રામ જન્મના 12 દિવસ વીતી ગયા પછી 13મા દિવસે રાજાએ નામકરણ સંસ્કાર કર્યા છે એવું માનવું જોઈએ. તો 13મા દિવસે ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. તો પ્રથમ ભગવાન રામનું જે નામકરણ સંસ્કાર કર્યું છે ત્યારે વશિષ્ઠ બાપજીએ કીધું કે સો સુખ ધામ રામ અસ નામા અખિલ લોકદાયક વિશ્રામા. હે દશરથ મહારાજ, આ તમારા મોટા પુત્રનું નામ હું રામ રાખું છું, આખા જગતને વિશ્રામ આપશે. એટલે જેને પોતાના મનને સ્થિર કરવું છે, જેને પોતાના મનને શાંત કરવું છે, જેને પોતાનું માઇન્ડ અપસેટ થઈ ગયેલું છે એવી વ્યક્તિએ રામ નામનું જપ કરવું જોઈએ. પછી ભરતજીનું નામકરણ સંસ્કાર કર્યું છે. તો ભરતજીનું નામ લેવાથી ક્યારેય કોઈ વ્યક્તિને ભરણ પોષણની કોઈ ચિંતા ન રહી. લક્ષ્મણજીનું નામકરણ સંસ્કાર કર્યું છે. તો લક્ષ્મણજીના નામકરણ સંસ્કારમાં બતાવ્યું છે બાલ્યાત પ્રભૃતિ સુસિગ્નો સ્નિગ્ધો લક્ષ્મણો લક્ષ્મી વર્ધનમ. લક્ષ્મણજી છે એ લક્ષ્મી વર્ધન હશે. જેની પાસે પૈસા નથી, જેને કોઈ પૈસાની વધારે પડતી ચિંતા છે અથવા તો પૈસાની જરૂર છે, તો ટૂંકમાં જેને પૈસાની લાલસા છે, લક્ષ્મણો લક્ષ્મી વર્ધના, તો એવી વ્યક્તિએ લક્ષ્મણજીનું નામ સ્મરણ કરવું જોઈએ. અને જે લોકોને આંતરિક કે બાહ્ય શત્રુઓ વધી ગયા હોય એ શત્રુઓનું શમન કરવું હોય, શત્રુઓનું દમન કરવું હોય, અથવા તો શત્રુથી પીડા હોય તો એણે શત્રુઘ્ન મહારાજનું નામ લેવું જોઈએ. કારણ કે શત્રુ આંતરિક પણ હોય અને બાહ્ય શત્રુ પણ હોય. શત્રુઘ્ન મહારાજે આંતરિક શત્રુને પણ માર્યા છે અને બાહ્ય શત્રુને માર્યા છે. લવણાસુર એ બાહ્ય શત્રુ હતો, આંતરિક શત્રુ મંથરા હતી. તો મંથરાની ઉપર પણ એણે પ્રહાર કર્યો છે. એટલે આંતરિક કે બાહ્ય શત્રુ, માણસનો સૌથી મોટો શત્રુ છે રોગ. એટલા માટે રોગ પણ ન આવવા દેવો હોય તો એણે શત્રુઘ્ન મહારાજનું નામ સ્મરણ કરવું જોઈએ. 4 પુત્રોનું નામકરણ સંસ્કાર વશિષ્ઠ બાપજીએ કર્યું છે. અને એ વશિષ્ઠ બાપજી એ નામકરણ સંસ્કાર કર્યા પછી એ ચારે ભાઈઓના જે નામનો જે મહિમા છે એ પણ બતાવ્યો છે કે ભગવાન રામનું નામ છે એ લેવાથી, સ્મરણ કરવાથી શું થાય. તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈઓના નામનો મહિમા પણ બતાવ્યો છે. અને
તુલસીદાસજીએ પણ બતાવ્યું છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ઉતરે ભવ પારા. જેણે ભવને પાર કરવાનો છે એણે નામનું સ્મરણ કરવું જોઈએ. તો આ પુષ્પ અહીં પૂર્ણ કરું છું અને હવે પછીના પુષ્પની અંદર ભગવાન રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર મહારાજ, વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ રક્ષા માટે લેવા આવશે. દશરથ મહારાજ પાસે રામ અને લક્ષ્મણની માગણી કરશે. એ આગલા વિડીયોમાં હું પ્રસ્તુત કરીશ. અગર આપને